નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. 8મી સીપીસી ભલામણો લાગુ કરવામાં આવી રહી છે. પેન્શન 9,000 થી 17,000 રૂપિયા જેટલું બેઝિક થઈ શકે છે, એટલે કે વધારો થઈ શકે છે. અને 18 મહિનાનું જે બાકી ડીએ છે તેને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી રહી છે. 5 મહિનામાં 8મો પગાર પંચ જાહેર કરવામાં આવશે. 8મી સીપીસી ભલામણો અમલમાં મૂકવામાં આવી છે. 1.92 ફિટમેન્ટ ફેક્ટરની પુષ્ટિ થઈ છે. પેન્શન રૂપિયા 9,000 થી વધારીને 17,000 અને 18,000 મહિનાનું બાકી ચૂકવણું પણ જોડવામાં આવ્યું છે. 8મી સીપીસીમાં બેઝિકમાં બમ્પર વધારો થયો છે. વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે. 8મો પગાર પંચની ભલામણો ટૂંક સમયમાં લાગુ થવા જઈ રહી છે. આનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટો લાભ મળવાની અપેક્ષા છે. નવા પગાર પંચથી માત્ર પગાર જ નહીં પરંતુ પેન્શન અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો જોવા મળી શકે છે. જોકે સરકાર દ્વારા તે અંગે હજુ વિગતવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો અનુસાર 8મો પગાર પંચ જાન્યુઆરી 2026 થી લાગુ થવા જઈ રહ્યું છે. તેનાથી કર્મચારીઓના પગારમાં 20% થી 35%નો વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત પેન્શનમાં પણ 30% સુધીનો વધારો જોવા મળશે. 8મો પગાર પંચ શું છે? તો 8મો પગાર પંચ એ સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનમાં સુધારાની ભલામણ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિ છે. આ કમિશનની રચના દર 10 વર્ષે કરવામાં આવે છે, જેથી વર્તમાન આર્થિક પરિસ્થિતિ અનુસાર કર્મચારીઓના પગારમાં સુધારો કરી શકાય. 8મો પગાર પંચ વિશે મુખ્ય માહિતી જોઈએ તો અમલીકરણની જે અપેક્ષિત તારીખ છે તે છે 1 જાન્યુઆરી 2026. લઘુત્તમ વેતનમાં વધારો 18,000 થી 41,000 સુધી. લાભાર્થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો. ફિટમેન્ટ પરિબળ 2.86. ફિટમેન્ટ પરિબળ 2.86 સૂચિત. ન્યૂનતમ પેન્શન 9,000 થી 25,740. પગાર વધારો 20% થી 35% સુધી. પેન્શન વધારો 30% સુધી. 8મા પગાર પંચથી કર્મચારીઓને શું ફાયદો જોવા મળશે? તો કર્મચારીઓને 8મા પગાર પંચમાંથી નીચેના લાભો મળવાની અપેક્ષા છે. પગારમાં વધારો. કર્મચારીઓના મૂળ પગારમાં 20 થી 35%નો વધારો થઈ શકે છે. ભથ્થામાં સુધારો. મોંઘવારી ભથ્થું, ડીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ, એચઆરએ અને મુસાફરી ભથ્થું ટીએ જેવા ભથ્થામાં વધારો કરવામાં આવશે. ટૂંકમાં ડીએ, એચઆરએ, ટીએ જેવા લાભો મળવાપાત્ર રહેશે, તેમાં વધારો થશે. પેન્શનમાં વધારો. નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં 30% સુધીનો વધારો જોવા મળશે. લઘુત્તમ પગાર 18,000 થી વધીને 41,000 સુધી થઈ શકે છે. આર્થિક સ્થિરતા. વેતન વધારો કર્મચારીઓની ખરીદ શક્તિમાં વધારો કરશે અને તેમને વધુ સારી આર્થિક સ્થિરતા આપશે. ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તેનું મહત્વ? તો ફિટમેન્ટ ફેક્ટર એ સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનની ગણતરી કરવા માટે વપરાતો ગુણક છે. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 રહેવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે હાલના પગારને 2.86 વડે ગુણાકાર કરવામાં આવશે. લઘુત્તમ વેતન રૂપિયા 18,000 થી વધીને 51,480 એટલે કે 18,000 ગુણ્યા 2.86 થશે. લઘુત્તમ પેન્શન 9,000 થી વધીને 25,740 એટલે કે 9,000 ગુણ્યા 2.86 થશે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે તેટલો કર્મચારીઓને વધુ લાભ મળશે. 8મા પગાર પંચની આર્થિક અસરની વાત કરીએ તો કર્મચારીઓને ફાયદો તો થશે જ, પરંતુ દેશની અર્થવ્યવસ્થા પર પણ તેની સકારાત્મક અસર છે. ખર્ચમાં વધારો. કર્મચારીઓની આવકમાં વધારો થવાથી તેમની ખર્ચ શક્તિ, બજારમાં માંગ વધશે. અર્થતંત્રને પ્રોત્સાહન. માંગમાં વધારો થવાથી ઉત્પાદન અને રોજગારીની તકો વધશે. આવકમાં વધારો. વધુ ખર્ચ સરકારની કર આવકમાં પણ વધારો કરશે. બચતમાં વધારો. પગાર વધારાથી કર્મચારીઓની બચત ક્ષમતામાં પણ વધારો થશે. 8મા પગાર પંચ અને 7મા પગાર પંચ વચ્ચેનો તફાવત. 7મા પગાર પંચની સરખામણીમાં 8મો પગાર પંચ ઘણી રીતે અલગ રહેશે. લઘુત્તમ પગાર. 7મી સીપીસીમાં લઘુત્તમ પગાર 18,000 હતો, જ્યારે 8મી સીપીસીમાં તે 41,000 સુધી પહોંચી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર. 7મી સીપીસીમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, જ્યારે 8મી સીપીસીમાં તે 2.86 સુધી હોઈ શકે છે. 7મી સીપીસીમાં ન્યૂનતમ પેન્શન 9,000 હતું, જે 8મી સીપીસીમાં વધીને
25,740 જેટલું થઈ શકે છે. ભથ્થાની વાત કરીએ તો 8મી CPCમાં વિવિધ ભથ્થાઓમાં વધુ વધારો કરવામાં આવી શકે છે. 8મા પગાર પંચના પડકારોની વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણમાં કેટલાક પડકારો જોવા મળશે, જેમાં નાણાકીય બોજ, વેતન વધારાથી સરકાર પર વધારાનો નાણાકીય બોજ પડશે. ફુગાવો, પગાર વધારાથી ફુગાવાનું જોખમ વધી શકે છે. ખાનગી ક્ષેત્ર, સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચેના પગારમાં તફાવત વધુ વધી શકે છે. રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની જેમ પગાર વધારવા માટે રાજ્ય સરકારો પર દબાણ વધશે. કર્મચારી સંગઠનોની માગણીઓ, જેમાં વિવિધ કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચની કેટલીક મુખ્ય માગણીઓ કરી છે, તેમાં લઘુત્તમ પગાર 26,000 થી 29,000ની વચ્ચે નિશ્ચિત હોવો જોઈએ. ફિટમેન્ટ ફેક્ટર 3.68 પર રાખવું જોઈએ. જૂનું પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત થવી જોઈએ. COVID-19 સમયગાળા દરમિયાન જે 18 મહિનાની બાકી રકમ છે તે ચૂકવવી જોઈએ. ખાલી જગ્યાઓ ભરવી જોઈએ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરવી જોઈએ. વિવિધ શ્રેણીઓ પર 8મા પગાર પંચની શું અસર થશે? તો 8મો પગાર પંચ વિવિધ કેટેગરીના કર્મચારીઓને અલગ અલગ રીતે અસર કરશે. નવા કર્મચારીઓ, નવા ભરતી થયેલા કર્મચારીઓને શરૂઆતથી જ વધારે પગાર મળશે. વરિષ્ઠ કર્મચારીઓ, લાંબા સમયથી સેવા આપતા કર્મચારીઓને વધુ લાભ મળશે. પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. અર્ધલશ્કરી દળો, CAPF જેવા અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને પણ મોટો લાભ જોવા મળે. 8મા પગાર પંચની અમલીકરણની જે પ્રક્રિયા છે, તેમાં 8મા પગાર પંચના અમલીકરણની પ્રક્રિયા નીચેના તબક્કામાં થશે. સૌપ્રથમ કમિશનની રચના, કર્મચારી સંગઠનો અને હિતધારકો સાથે પરામર્શ, કમિશન દ્વારા ભલામણોની તૈયારી, સરકાર દ્વારા ભલામણોની સમીક્ષા, કેબિનેટની મંજૂરી, અમલીકરણના આદેશો જારી કરવા, નવા પગાર ધોરણની ચૂકવણીની શરૂઆત વગેરે જોવા મળી શકે છે. ધન્યવાદ.